અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। નારોલ બીઆરટીએસ વર્કશોપની ગલીમાં ચિરાગ પાર્ક વિભાગ 2 નજીકથી મુસ્તાફ ઉર્ફે એમ મહેમૂદ સૈયદ અને યાસીન અરફાત ઇન્સાદ અલી અંસારીને ઝડપી લેવાયા હતા। પોલીસ તપાસમાં બંને પાસેથી 76 ગ્રામ 30 મિલીગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની કિંમત આશરે ₹2.28 લાખ હોવાનું જણાવાયું છે। પોલીસે 2 મોબાઈલ એક્સેસ 2 વ્હીલર, ₹3000 રોકડા અને 32 ખાલી ઝીપર સહિત કુલ ₹2.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં નફીસ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। કોની ધરપકડ, કેટલું ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા, શું હતી વિગત? मेंबर पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहब તેમજ અમારા ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર સાહેબ શ્રી શરદ સુંદર સાહેબે એક ઝુંબેશ ચાલુ કરી છે। અમદાવાદ શહેરની અંદર કોઈ પણ હિસાબે એનડીપીએસ અને નાર્કોટિક ડ્રગ્સને અમે ઘૂસવા નહીં દઈએ તે બાબતે પ્રાથમિકતા આપેલ છે। અને એ પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી અજીત રાજન સાહેબ અને એસીપી સાહેબે અમારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા તમામ સ્ક્વોડ અને તમામ ટીમને એક ટીમ વર્ક તરીકે કામ સોંપેલું કે અમદાવાદ શહેરમાંથી અમારે એવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવાની કે જ્યાં આગળ નાર્કોટિક્સ ડ્રગ્સના સબસ્ટન્સ વેચવાની પ્રવૃત્તિ થઈ રહેલી હોય એવી શક્યતા હોય એવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવાની અને એ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં આગળ અમારે અસરકારક કામગીરી કરી અને નાનામાં નાના મુદ્દામાલને પણ પકડીને નેસ્તો નાબૂદ કરી અને અમદાવાદ શહેરને ડ્રગ મુક્ત કરવાનું તે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જે અનુસંધાને અમારી ટીમના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહને બાતમી મળેલ કે દાણી લીમડાની અંદર જે ચિરાગ પાર્ક 2 છે ત્યાં આગળ એક સલીમભાઈ દૂધવાળા જે છે એમનું એક બિલ્ડિંગ હતું। એ બિલ્ડિંગ જે કંઈક ગેરકાયદેસર હોય કે એને એમસીએ તોડી નાખેલું હતું। એ બિલ્ડિંગ હાલ ખંડેર હાલતમાં હતી અને ખંડેર હાલતમાં હોવાના કારણે ત્યાં આગળ લોકોની અવરજવર ઓછી થઈ ગઈ। એ વિસ્તારની અંદર એ ખંડેર હાલતવાળા બિલ્ડિંગની અંદર આ જે નિશામો છે એ આવું